अरे खेड़ी तो हजी તમે જૂઠું બોલો છો સાચે સાચ બોલી જાઓ अरे આપણે સાચું બોલશું તો ખોટું નહીં લાગે ને अरे महाराजा ખેડૂતો કહે છે કે અમે સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને પ્રધાનજી ખેડૂતોને કહો કે સાચું બોલશો તો મહારાજાને કોઈ ખોટું લાગે નહીં માટે સાચે સાચ કહો યાદ જતા રે ખેડૂતો વાવડો વાવવારે આજે જતા રે ખેડૂતો વાવડો વાવવારે સામા ભલાય મેલરાય જતા રે ખેડૂતો વાવડો વાવવારે સોમા ભલાય મેલરાય જતા રે ખેડૂતો વાવડો તો વાજિયા શા માટે કહે છે અરે ખેડૂતો અમારા મહારાજાને જો 3 દીકરીઓ છે લાસા લક્ષ્મી અને સગુણા માટે તમે તેમને વાંજિયા કેમ કહો છો અરે પ્રધાનજી દીકરી તો પારકાગઢની થાપણ કહેવાય આજે પરણાવશે તો કાલે સસરીએ જતરેશે પણ કોઈ ગાડીનો વાળંદા સમા આજે ઉંમર પૂછારો તો નહીં અરે મહારાજા ખેડૂતો કહે છે કે દીકરી તો પારકાગઢની થાપણ કહેવાય એ તો કાલે એના સાસરે ચાલી જાય પરંતુ આ ગાડીને બેસનાર તો વારસદાર કોઈ જ નહીં ને પ્રધાનજી જી મહારાજા ખેડૂતોની વાત સાચી જ છે કે દીકરી તો પારકાગઢની થાપણ છે ગાડીનો વારસદાર કોઈ નથી માટે તેમને સારામાં સારું ઇનામ આપો અને આવતીકાલે સારા સુગંધ લઈને વાવડું કરવા માટે જાય અરે ખેડૂતો લો આ ઇનામ અને આવતીકાલે સારા સુગંધ લઈ અને વાવડું કરવા માટે જાજો એ સારા સુગંધ લઈ જાય